નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। શહેરના ડેવલપમેન્ટ માટે 3 મહત્વના સૂચનો મુદ્દે ધારાસભ્યની પાલિકામાં બેઠક। વડોદરાની સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્યએ પાલિકાની વડી કચેરી ખાતે મેજર 3 ડેવલપમેન્ટ માટે બેઠક બોલાવી હતી, જેમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર હાજર રહ્યા હતા। સયાજીગંજ વિધાનસભામાં 3 મેજર ડેવલપમેન્ટ માટે ધારાસભ્ય કેયુર રોકડિયાએ પાલિકાની વડી કચેરી ખાતે મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર સાથે અગત્યની બેઠક બોલાવી હતી। આ બેઠકમાં છાણી કેનાલથી લઈને નવા યાર્ડ સુધી જે કેનાલ જાય છે એ કેનાલની પેરેલલ લિનિયર પાર્ક બનાવવું, ત્યાં ગાર્ડન બનાવવું, એમાં ઇમ્યુનિટી ઊભી કરવી, એના માટેની આખી એક ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી। બીજું, એક રોડ 18 મીટરનો જે કરોડિયા થઈને ઉંડેરા 2 તરફનો બ્રિજ, બંને લોકોને જે 45 મિનિટ ફાટક ઉપર ઊભું રહેવું પડે છે એમાંથી છુટકારો મળે અને એ જ રોડ આગળ જતાં છાણી મેઇન રોડને મળે એવો એક ઓવરબ્રિજ રેલવેના સહયોગથી બને, તો એની પણ ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી। જ્યારે ત્રીજું ડેવલપમેન્ટ ઇસ્કોન હાઇટ્સ ગોત્રી રોડ, જ્યાં ભૂતકાળમાં ઝૂંપડા તોડી પડાયા હતા, જે ભાગ હવે ખુલ્લો થયો છે તો એ ભાગ ઉપર ગોત્રીનું શાક માર્કેટ થાય અને ગોત્રીના 4 રસ્તા પર જે શાક માર્કેટના કારણે જે કન્જેશન ઊભું થાય છે એ માટે શિફ્ટિંગ અને ત્યારબાદ બાકીની જગ્યા પર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા એ વિષયને લઈને આ બેઠક યોજવામાં આવી હતી। આ અંગે વધુ માહિતી સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાએ આપી હતી। ટ્યુશન સંચાલકોની એ જ રજૂઆત હતી કે જે લોકોના સીલિંગ થયા છે એમના વહેલી તકે ખોલવામાં આવે, એમની મુખ્ય રજૂઆત હતી। એટલે અમે એમને સમજ આપી કેમ સીલિંગ થયા છે અને કઈ રીતે બાંહેધરી આપી અથવા કઈ રીતે બીયુ અને ફાયરનું જે કોમ્પ્લાયન્સ છે એ કરે, એટલે પછી અમે એમાં ખોલવા માટે રિલેક્સેશન આપશું। થેન્ક યુ। સ્કૂલો માટે પણ બધા માટે સેમ ક્રાઇટેરિયા છે। એ તો જે એમના કેસ ટુ કેસ વરી કરે છે, જે પ્રમાણે એમના ફાયરના નોર્મ્સ, બીયુના નોર્મ્સ એ કોમ્પ્લાય થાય અથવા જો કદાચ ન હોય અને બાંહેધરી આપે તો અમે એમને રિઝનેબલ ટાઈમ આપીએ છીએ અને એ પ્રમાણે એમના રિલેક્સેશન અમે કરી આપતા હોઈએ છીએ। સર, આજે જે બેઠક યોજવામાં આવી હતી તે મેયર અને ડેપ્યુટી મેયરને બેઠકની છેલ્લી ક્ષણે જાણ કરવામાં આવી, એવું તેમનું કહેવું છે। પણ આ બેઠક ડિસાઇડ કાલ રાત્રે થઈ હતી કેયુરભાઈ રોકડિયા સાહેબની, એટલે મેં મેયર સાહેબનું પણ ધ્યાન દોર્યું હતું અને ડેપ્યુટી મેયર સાહેબ પણ આવ્યા હતા, એટલે બધા જોડે રહીને જ મિટિંગ કરી છે। આજે રજાના દિવસે માન્ય મેયરશ્રી, માન્ય ચેરમેનશ્રી, માન્ય ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયાજી, ડેપ્યુટી મેયર, દંડક અને અધિકારીઓની એક સંયુક્ત બેઠક હતી, જેમાં વિકાસના અમુક મુદ્દાઓની ચર્ચા થઈ અને સાથોસાથ જે ટ્યુશન ક્લાસીસ એસોસિએશન છે એમને ફાયર અને બીયુના અભાવે જ્યાં સીલિંગની કાર્યવાહી થઈ છે એનું રિપ્રેઝન્ટેશન બધાની હાજરીમાં એ લોકો કરવા આવ્યા હતા। એટલે જે ડેવલપમેન્ટના મુદ્દા છે, જેમાં ખાસ કરીને છાણી વિસ્તારમાં જે કેનાલ આવેલી છે એની પેરેલલ એક ગ્રીન બેલ્ટ ડેવલપ થાય, રિવરફ્રન્ટ જેવું ડેવલપ થાય, રમતગમતના ઝોન જેવા ડેવલપ થાય, એની માટેની એક વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી છે। સાથોસાથ બીજું, ઉંડેરા કરોડિયા વિસ્તારમાં રેલવેના ઓવરબ્રિજની જોડે અમુક રોડ ડેવલપમેન્ટ કરવાના, અમુક નાળા ડેવલપમેન્ટ કરવાની પણ ચર્ચા વિચારણા અહીંયા થઈ છે। એટલે આ 2 વિકાસના મુખ્ય મુદ્દા હતા। પ્રી મોન્સૂન પ્લાનિંગની પણ થોડી ચર્ચા અહીંયા થઈ છે। સાથોસાથ જે ટ્યુશન ક્લાસીસના જે એસોસિએશનવાળા આવ્યા હતા એમને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે, કેમ સીલ થયા એનું એમને સમજ આપવામાં આવી છે અને એ જે પૂર્તતા કરે તો એની સીલિંગ ખોલવાની કાર્યવાહી થશે એ પ્રમાણેની એમને સમજ પણ આપવામાં આવી છે। એટલે આ 3 મુદ્દાને લઈને ખાસ આજ બેઠક માન્ય મેયર અને અન્ય મહાનુભાવોની હાજરીમાં સંપન્ન થઈ છે। ખાસ કરીને વાત કરીએ તો ટ્યુશનના સંચાલકો પણ અહીં આવી પહોંચ્યા છે। આજે સયાજીગંજ વિધાનસભાના મેજર ડેવલપમેન્ટ કહેવાય એવા મેજર 3 ડેવલપમેન્ટ માટે આજે કોર્પોરેશનના માનનીય મેયર, માનનીય કમિશનરશ્રી, સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી, ડેપ્યુટી મેયર આ તમામની એક બેઠક મેં બોલાવી હતી। એમાં છાણી કેનાલથી લઈને નવા યાર્ડ સુધીની જે કેનાલ જાય છે એ કેનાલને પેરેલલ લિનિયર પાર્ક બનાવવું
ત્યાં ગાર્ડન બનાવવો, તેમાં એમ્યુનિટીઝ ઊભી કરવી, એના માટેની આખી એક બેઠક એમાં પણ એની ચર્ચા કરવામાં આવી છે. બીજો એક રોડ અમે 18 મીટરનો એક કરોડિયા થઈને ઉંડેરા 2 તરફનો બ્રિજ બને, લોકોએ જ્યાં 45 મિનિટ ફાટક પર ઊભું રહેવું પડે છે એમાંથી છુટકારો મળે અને એ જ રોડ આગળ જતાં છાની મેઇન રોડને મળે એવો એક બ્રિજ રેલવે બનાવવા જઈ રહી છે. તો એમાં કોર્પોરેશને આગળ અંડરપાસ બનાવવા પડે એવું છે, તો એને પણ આખી આ ચર્ચાની અંદર આવરી લીધા હતા. અને ત્રીજું ઇસ્કોન હાઇટ્સ ગોત્રી રોડ, ઇસ્કોન હાઇટ્સની જે આપણે ઝૂંપડા ભૂતકાળમાં તોડાવ્યા હતા એ ભાગ હવે ખુલ્લો થયો છે, તો એ ભાગ પર ગોત્રીનું શાક માર્કેટ શિફ્ટ થાય અને ગોત્રીના 4 રસ્તા પર જે શાક માર્કેટના કારણે કન્જેશન થાય છે એ શિફ્ટિંગ અને ત્યારબાદ બાકીની જગ્યાની અંદર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, એ વિષય લઈને આખી આ બેઠક 3 વિષય લઈને આજે બોલાવી હતી. બીજા કેટલાક પ્રશ્નો રોડ રસ્તાના અને એ બધા હતા, એ બધાની પણ ચર્ચા આજની બેઠકમાં કરવામાં આવી છે. સૌથી મહત્વની વાત છે કે જ્યાંથી શાક માર્કેટની વાત કરશો ગોત્રી વિસ્તારના સાથે એ ક્યારે શિફ્ટ થાય તેવું લાગે છે, કારણ કે ત્યાં વધારે બધું ટ્રાફિક જામના દ્રશ્યો સાંજના સમયે સર્જાતા હોય છે. સ્વાભાવિક છે, ગોત્રી 4 રસ્તા પર જે શાક માર્કેટ શિફ્ટ થાય છે મોટો પ્રશ્ન છે અને મારા મેયર કાર્ડ દરમિયાન આ પ્લોટ પરના ઝૂંપડાઓ આ બધાની ઉપસ્થિતિમાં તોડાવવામાં આવ્યા હતા. હવે એ જગ્યા પર શાક માર્કેટનો પ્રોસેસ ચાલુ થઈ ગયો છે બનવાનો. આ શાક માર્કેટ બનતા એ શાક માર્કેટને આખું આ પ્લોટ પર શિફ્ટ કરીશું, જેથી એ વિસ્તારના નાગરિકોને આ રોડ પર જે શાક માર્કેટ ભરાય છે અને જે કન્જેશન થાય છે એમાંથી છૂટકો મળશે. અંદાજે કેટલો સમય લાગશે શાક માર્કેટને શિફ્ટ થવા માટે? હજુ 6-8 મહિના 9 મહિના વર્ષ જેવું તો આરામથી થશે. જે મુખ્ય અલગ અલગ 2 બેઠકોનું આયોજન કરવામાં આવેલું, જેમાં સયાજીગંજ વિધાનસભાના વિસ્તારના ધારાસભ્યશ્રી અને પૂર્વ મેયરશ્રી એવા કેયુરભાઈ રોકડિયા દ્વારા વોર્ડ નંબર 1ના વિસ્તારમાં ગ્રીન બ્લુ ડેવલપમેન્ટ કરીને એમાં લિનિયર પાર્ક બનાવવા માટેનું એમની પાસે એક પ્રેઝન્ટેશન હતું, એ રજૂ કરવામાં આવ્યું અને એમાં બેસ્ટ શહેરીજનોને સારામાં સારી રીતે વધારેમાં વધારે જગ્યા આ કેનાલને અડીને જે છે એ જગ્યાનો ઉપયોગ આપણે સારી રીતે કરી શકીએ. એ પછી ભલે હેલ્થના પોઈન્ટ ઓફ વ્યૂ હોય કે વડીલો કે બાળકોના વિહાર માટે ગાર્ડન બનાવી શકીએ કે ઓપન થિયેટર બનાવી શકીએ કે એવા બધા અઢળક અનેક એના આઈડિયાઝ પણ હતા અને એ આખું એનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું અને એમાં ખૂબ સુંદર એમના દ્વારા સૂચન કરવામાં આવ્યું કે જે આ જમીન પડી રહેલી છે એનો આપણે ઉત્તમ ઉપયોગ કરી શકીએ. એ અંગે ચર્ચા થઈ અને બધાએ પોતપોતાના પોઝિટિવ એમાં સૂચનો પણ કર્યા, જે ઘણા આવકારદાયક હતા. એટલે ભવિષ્યમાં એ વિસ્તારમાં એમના દ્વારા રજૂ કરાયેલા અમારી પાસે લગભગ 4 થી 5 જેટલા પ્લોટ એવા છે કેનાલને અડીને આવેલા કે જેમાં આપણે શહેરીજનો માટે કંઈક નવું આયોજન કરી શકીએ છીએ. તો એ અંગે ચર્ચા કરી છે, પ્રેઝન્ટેશન પણ જોવામાં આવ્યું અને આગળ એ દિશામાં કંઈક ને કંઈક ડેવલપમેન્ટની કામગીરી પણ કરવામાં આવશે. બીજી મિટિંગ હતી બીજી મિટિંગ હતી કોર્પોરેશનની. અમારે જે કોર્પોરેશનનો આપણે રાજકોટમાં જે અગ્નિકાંડ થયો ત્યારબાદ જે આપણે ફાયર એનઓસીથી માંડીને જે પણ ક્રાઇટેરિયા પ્રમાણે અલગ અલગ સેક્શન્સમાં બધું દુકાનો હોય, ક્લાસીસ હોય અને મોટી હાઈરાઇઝ બિલ્ડિંગ છે, આ બધાને જે સીલ કરવામાં આવી રહ્યા છે તે માટે ટ્યુશન ક્લાસીસના સંચાલકોની એક આખી ટીમ અમને મળવા આવી હતી અને આપણે હાથીખાનાના વેપારીઓ આ ટ્યુશન ક્લાસીસના સંચાલકોને જે ભૂતકાળમાં પણ જ્યારે હરણીનું ઇન્સિડન્સ બન્યું હતું ત્યારે પણ સીલ કરવામાં આવ્યા હતા, કારણ કે સુરતમાં જે અગ્નિકાંડ થયો હતો એના પછી જે પણ ક્રાઇટેરિયા ફલફિલ કરવાના થતા હોય છે એ એમના દ્વારા કરવામાં આવ્યા નહોતા. ત્યારે તાત્કાલિક એમને સૂચન આપવામાં આવ્યું હતું અને એમના દ્વારા એ રજૂઆત પણ કરવામાં આવી કે અમે બધા ક્રાઇટેરિયા ફલફિલ કરીશું અને એવી બાહેધરી અપાયાના કારણે જે તે સમયે એમના ક્લાસીસ ખોલી દેવામાં આવ્યા હતા. પરંતુ અત્યારે જ્યારે રાજકોટનું આવો દુઃખદ કરુણાંતિકા સર્જાઈ છે ત્યારે વડોદરા શહેરના નાગરિકો પણ, કારણ કે વડોદરા પણ આપણું પરિવાર છે અને વડોદરા મહાનગરપાલિકા સતત ચિંતિત છે. વડોદરા શહેરના નાગરિકો હોય, બાળકો હોય કે દરેકના માટે એની સેફટી માટે આપણે પગલાં લેવા અને એના માટે થઈ અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક દિવસથી સીલ કરવામાં આવી રહ્યા છે અને આ જે ફાયર એનઓસી હોય, બીયુ સર્ટિફિકેટ હોય કે પછી હાઈરાઇઝ બિલ્ડિંગ છે અને જ્યાં પાર્કિંગ માટે જે પણ ક્રાઇટેરિયા
ક્રાઇટેરિયા ફિક્સ કરવામાં આવ્યા છે આ બધાનું ફલ્ફિલમેન્ટ થાય એટલે ક્લાસીસને જે પણ સીલ કરવામાં આવી છે એ બધું ખોલવામાં પણ આવી રહ્યું છે એટલે એવું નથી કે માત્ર સીલ કરવામાં આવે છે જેટલા ક્રાઇટેરિયા ફલ્ફિલમેન્ટના એમના દ્વારા પુરાવા રજૂ કરવામાં આવે છે તાત્કાલિક ખોલી દેવામાં પણ આવે છે જેથી કરીને શહેરીજનોની સુરક્ષાને પ્રાધાન્ય આપી શકીએ અને જે ક્લાસીસના સંચાલકો મળી ગયા એમને પણ સાંભળવામાં આવ્યા છે એમને જે એક બે તકલીફ હતી એના માટે અધિકારીઓની ટીમ એમને કન્વિન્સ પણ કરશે ક્યાં કોઈ પ્રોબ્લેમ છે તો એમને સમજાવવામાં આવશે અને પછી એ પુરાવા એમના દ્વારા રજૂ કરવામાં આવશે એટલે એમના ક્લાસીસ પણ ખોલી દેવામાં આવશે હા પણ ફાયર સેફટી માટેના જે પણ ક્રાઇટેરિયા છે એ બધા ફલફૂલ થવા જોઈશે. આજની આ બેઠક અંગેની જાય ડેપ્યુટી મેયર અને ટ્યુશન ક્લાસીસ વડોદરા શહેરમાં ઘણી બધી પોળોમાં ચાલતા હોય છે, ઘણા બધા સાંકડા રસ્તા ઉપર ચાલતા હોય છે અને એમના સ્ટુડન્ટ રોડ પર પાર્કિંગ કરતા રસ્તામાં નેરોઈંગ થતા હોય છે અને ફાયર એન્જિન અથવા એમ્બ્યુલન્સને પણ જવાની તકલીફ પડતી હોય છે. આવી વ્યાપક કમ્પ્લેનો પણ કોર્પોરેશનને મળતી હોય છે. હરણી બોટકાંડ થયા પછી પણ આ ટ્યુશન ક્લાસીસ અને હું નવો ચેરમેન બન્યો ત્યારે પણ ટ્યુશન ક્લાસીસ અને હોસ્પિટલોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આજે વાતને 9 મહિના થયા. એ વખતે પણ તંત્ર દ્વારા એ લોકોને ગાઈડન્સ આપવામાં આવ્યું હતું કે કઈ પ્રમાણે ફાયર એનઓસી લેવી, કઈ પ્રમાણે નાના મોટા ચેન્જીસ કરવા, કે બિલ્ડિંગ યુટિલાઇઝેશન પરમિશન અથવા એન્ટ્રી અને એક્ઝિટ સેપરેટ હોવી જોઈએ, ફાયર એનઓસી ફાયર ન થાય માટેના સાધનો વસાવવા જોઈએ અને ખાસ કરીને પાર્કિંગની વ્યવસ્થા અને ચેન્જ ઓફ યુઝ કર્યા હોય તો એ માટેના જે કોઈ દંડ ભરવાના હોય કોર્પોરેશનમાં એ ભરેલા છે કે નહીં. આ તમામ વસ્તુઓના આધારે એ સિવાય MGVCLના જે એમને લોડની કેપેસિટી લીધી છે એ પ્રમાણે ઇક્વિપમેન્ટ ચાલે છે કે કેમ. જ્યારે સ્ટુડન્ટો ક્લાસમાં ભણતા હોય તે વખતે કોઈ આગનો બનાવ બને કે સુરતનો તક્ષશિલા કાંડ થયો તો પબ્લિકમાં એની સેન્સિટિવિટી અને ગંભીરતા ખૂબ વધારે હોય છે અને ધ્યાનમાં રાખી અને રાજ્ય સરકાર અને હાઈકોર્ટના નિર્દેશો અનુસાર ખાસ કરીને જે રિસ્કી ઝોન છે, ગેમ ઝોન છે, જે જગ્યાએ ઓવરક્રાઉડિંગ થાય છે, ખાસ કરીને મોટા સુપર મોલ હોય કે જે જગ્યાએ ઓવરક્રાઉડિંગ થતું હોય અને જે જગ્યાએ પાર્કિંગના બિલ્ડિંગ યુટિલાઇઝેશન પરમિશનના પ્રોબ્લેમ હોય આવા લોકોને સીલ કરવા જોઈએ. આખો એક વ્યાપક ડ્રાઈવ ગુજરાત લેવલે ચાલી રહ્યો છે, ખાસ કરીને સુરત, રાજકોટ, અમદાવાદ, વડોદરા અને જે પ્રમાણે આ મિલકતો સીલ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. આ કાર્યવાહીનો આશય કોઈને હેરાન કરવાનો નહીં પરંતુ આખું વડોદરા શહેર અને આખું ગુજરાત એક સેફટી અને સિક્યોરિટી તરફ નાગરિકોના સાથ સહકારથી પ્રયાણ કરે એ જોવું જરૂરી છે. કારણ કે જો આજે નહીં જાગીએ તો ભવિષ્યમાં આટલા ઓવરક્રાઉડેડ સિટીઓમાં જ્યારે આવા અણબનાવ બનતા હોય ત્યારે એના આક્ષેપો તંત્ર પર થતા હોય છે, પદાધિકારીઓ પર થતા હોય છે અને કઈ રીતે પરમિશન મળી એવા પણ સવાલો ઉઠતા હોય છે. એટલે વડોદરા શહેરનું તંત્ર આ બાબતમાં સ્ટ્રિક્ટ પણ છે પરંતુ સાથે સાથે સહકાર આપવા પણ તૈયાર છે. જેટલા બિલ્ડિંગો સીલ થાય અને એમના કમ્પ્લાયન્સીસ પૂરા થશે એ પ્રમાણે અનસીલિંગ પણ કરવામાં આવશે અને સીલ ખોલવામાં પણ આવશે. એ બાબતની ચર્ચા વિચારણા થઈ છે. ક્લાસવાળાઓને 6-8 મહિનાનો સમય આપેલો છે કે ભાઈ તમે તમારા જે કોઈ પેરામીટર સુધારવાના છે, જે કોઈ સ્ટેચ્યુટરી પ્રોવિઝન પૂરા કરવાના છે એ તમામ પૂરા કરવા. આજે ફરી એમની રિક્વેસ્ટ આવી હતી તો આજની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે જે લોકો ઇન્ડિવિજ્યુઅલ ક્લાસ ચલાવે છે, લો રાઇઝ બિલ્ડિંગ છે અને એમની પાસે બિલ્ડિંગ યુટિલાઇઝેશન પરમિશન છે અને ફાયર એનઓસી છે અથવા ફાયર એનઓસી માટે સમય જોઈએ છે તો સમય આપવા તૈયાર છે અને આવા ક્લાસોને અનસીલ કરવામાં આવશે. પરંતુ જે ક્લાસો હાઈરાઇઝ બિલ્ડિંગમાં છે અને જ્યાં ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમની જરૂર છે એવા ક્લાસોને જ્યાં સુધી જે ફાયરના સ્ટેચ્યુટરી પ્રોવિઝન છે એ પૂરા નહીં થાય ત્યાં સુધી એના સીલ ખોલવામાં નહીં આવે. તંત્ર સહકાર આપવા તૈયાર છે, નાગરિકોના સહકારની અપેક્ષા રાખી રહ્યો છે કે આપણે સૌ રિસ્પોન્સિબલ નાગરિક બનીએ, વડોદરા શહેર વધુ સિક્યોર, વધુ સેફ બને અને નાગરિકોની જાનહાનિ ન થાય એ માટે તમામ નાગરિકોની, તમામ કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટની સ્કૂલ હોય, ક્લાસ હોય, હોસ્પિટલ હોય કે મેગા મોલ હોય કે સુપર માર્કેટ હોય આ તમામની સહિયારી જવાબદારી છે. એટલે આપના માધ્યમથી તમામ નાગરિકોને જે કોર્પોરેશન કાર્યવાહી કરી રહ્યું છે આજે કાર્યવાહી અઘરી રાખશે પરંતુ આવનારા સમયમાં આ કાર્યવાહીને લીધે વડોદરા શહેર વધુ સેફ અને સિક્યોર થશે અને કોઈ જાતના ડિસ્ક્રિમિનેશન કે કોઈ જાતના ભેદભાવ વગર કાર્યવાહી કરવામાં આવે છે. ધીરે ધીરે તંત્રની કેપેસિટી પ્રમાણે 1 by 1 એરિયા 1 by 1 લોકોને અમે લોકો આના માટે ફરજ પાડીશું, આના માટે જાગૃતતા ફેલાવીશું અને દરેક નાગરિક કે દરેક કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ રિસ્પોન્સિબલ બની અને પોતાની જવાબદેહી સમજી અને વડોદરા શહેરને વધુ સેફ અને સિક્યોર બનાવવાની જરૂર છે. એ દિશામાં માનનીય કમિશનર શ્રી ખૂબ સારું કામ કરી રહ્યા છે. માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોની પણ આજની મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા. ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ તથા અમારા તમામ ડેપ્યુટી કમિશનરો, TDO ડિપાર્ટમેન્ટ, ફાયર ડિપાર્ટમેન્ટના અધિકારીઓ હતા અને જે જરૂર સૂચનો આપવાના છે એમને આપવામાં આવ્યા છે. નાગરિકોની હેરાનગતિ કરવો આપણો આશય નથી પરંતુ વડોદરા શહેરને વધુ સેફ અને સિક્યોર બનાવો, નાગરિકોને ફેસિલિટેટ કરવાની જરૂર છે.
નાગરિકો સહકાર આપે, તંત્ર પણ સહકાર આપવા તૈયાર છે. એક કદમ નાગરિક વધારે, એક કદમ કોર્પોરેશન વધારે અને વડોદરા શહેર વધુ સેફ અને સિક્યોર બને. આવનારા પ્રી મોન્સૂનના સમયમાં ફ્લડિંગની સિચ્યુએશન આવે તે માટે વડોદરા શહેરની શું પ્રિપેરનેસ છે એ બાબતની પણ નાની મોટી ચર્ચા થઈ છે. આવનારા સમયમાં વડોદરાનો સર્વાંગી વિકાસ થાય, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થાય અને વડોદરા શહેરના નાગરિકો સલામત અને સુરક્ષિત રહે એ દિશામાં કોર્પોરેશન કામ કરવા માટે સજ્જ છે. સર, જગદીશ પરસાદનું સીલ ખુલી ગયું? જગદીશ પ્રસાદનું સીલ ખુલ્યું કે નહીં એની મને ખબર નથી, પણ આજે બેઠકમાં નાસ્તો જગદીશમાંથી આવ્યો હતો એટલે મેં પૂછ્યું. મને ખબર નથી નાસ્તો ક્યાંથી આવ્યો, અને નાસ્તો આવ્યો હશે તો એના બિલ બી ચૂકવવામાં આવતા જ હશે. કોઈ મફતનો સીલ કર્યું છે અને બીજું ક્યાંથી નાસ્તો આવ્યો? જગદીશની એક દુકાન થોડી છે, જગદીશની બધી બહુ દુકાનો છે, એટલે અમારા સ્ટાફ ક્યાંથી નાસ્તો લાવ્યો એ મને ખબર નથી. અને મેં કોઈ એવું ઇન્સિસ્ટ નથી કર્યું કે જગદીશમાંથી નાસ્તો લાવજો. અને નાસ્તો લીધો હશે તેનું બિલ ચૂકવવામાં આવ્યું છે. અને જગદીશની ઘણી બધી બ્રાન્ચો છે, ઘણા બધા ભાઈઓ છે જે દુકાન સીલ કરી છે, અને અન્ય દુકાનો બી નાસ્તો આવી શકે. આજે ખાસ કરીને અમારા સન્માનીય ધારાસભ્ય અને પૂર્વ મેયર શ્રી કેવુરભાઈ રોકડિયા દ્વારા એમના એરિયાના ડેવલપમેન્ટ, ખાસ કરીને ટીપી 13 વોર્ડ નંબર 1 કે વડોદરા શહેરનું જે બૃહદ ડેવલપમેન્ટ પ્લાનિંગ છે એમાં બ્લુ ગ્રીન વડોદરા અંતર્ગત કેનાલને સમાંતર લિનિયર પાર્ક બને એ માટે ટીપી 13માં જે લીમડાવનવાળો એરિયા છે ત્યાં આગળ પ્લોટ છે. એમાં કોઈ રમતગમતના સાધનો લાગે, રિક્રિએશનલ ફેસિલિટી લાગે, સ્ટ્રીટ ફર્નિચર લાગે, સાયકલ ટ્રેક બને, કોઈ કાફેટેરિયા બને, એ પ્રકારનું એક સારું ડેવલપમેન્ટ થાય. અને લીમડાવનનું પણ પેરેલલી ડેવલપમેન્ટ થાય કે જેમાં ફેન્સિંગ થાય, સ્ટ્રીટ લાઇટ લાગે, સિક્યુરિટી હોય અને એ જગ્યા વાવરું છે, એમાં અસામાજિક તત્વો દ્વારા કોઈ ખરાબ પ્રવૃત્તિ ન થાય એ માટે એને પણ ડેવલપમેન્ટ કરવું જોઈએ. ઓલરેડી લીમડાવન વિકસિત છે એટલે એને નજીકમાં કોઈ આવી સારી ફેસિલિટી ઊભી થાય કે જેને પીપીપી ધોરણે અથવા બીઓટી ધોરણે અથવા કોર્પોરેશન બનાવી અને એને ભાડે આપીને કોર્પોરેશન પોતાની આવક પણ ઊભી કરી શકે અને એરિયાના નાગરિકો માટે સુવિધા ઊભી થાય. એવી જ રીતે કરોડિયા વિસ્તારમાં જે રેલવેનું ફાટક છે, રેલવેની મુહિમ છે કે ફાટક ફ્રી સિટી હોવા જોઈએ જેથી કરીને રેલવેના એક્સિડન્ટ ઘટાડી શકાય. તે માટે રેલવે ડિપાર્ટમેન્ટ તરફથી ઓવરબ્રિજ બનાવવાનું જે પ્રપોઝલ આવ્યું છે એને પરમિશન આપવાની. એ જે રોડમાં આગળ જતાં રેલવે લાઇનની નીચેથી એક નાનકડું નાળું છે જેને આપણે અંડરપાસ તો ના કહી શકીએ પરંતુ નાનું અંડરપાસ છે. એ જો 18 મીટરનો કરવામાં આવે તો એ આખો રોડ છે છાણી સુધી કનેક્ટ થઈ શકે એવું છે. એટલે એ બાબતની પરમિશન રેલવે પાસેથી લેવી અથવા રેલવેને રિક્વેસ્ટ કરવી કે રેલવેને કમ્પલ્સન કરવું કે આમાં પણ ઓવરબ્રિજ બનાવવામાં આવે. એ પ્રકારના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી છે. ગોત્રી વિસ્તારમાં શાક માર્કેટ સાથે સ્વિમિંગ પુલ સાથે ટેનિસનો કોર્ટ, આવી રિક્રિએશનલ ફેસિલિટી, સ્પોર્ટ્સની ફેસિલિટી અને નાગરિકોની સુવિધા વધે એ પ્રકારના આયોજનો ધારાસભ્ય તરીકે એમના તરફથી રજૂ કરવામાં આવ્યા હતા. એના પ્રારંભિક નકશાઓ આજે બતાડવામાં આવ્યા કે આ પ્લોટના ડેવલપમેન્ટ કરીએ તો કઈ પ્રકારનું ડેવલપમેન્ટ થઈ શકે એવું છે, પરંતુ એનું ફાઇનલ ડિટેલિંગ હજુ બાકી છે. ત્યારબાદ સ્ટેન્ડિંગમાં લાવી અને તમામ સભ્યો સાથે ચર્ચા વિચારણા કરી અને મંજૂર કરવું કે કેમ તે અંગે વિચારણા કરવામાં આવશે. ડભોઈના ટીંબી ફાટક પાસે ટ્રક અને હાઈવા વચ્ચે સર્જાયો અકસ્માત. અકસ્માતમાં 4 વ્યક્તિઓને પહોંચી ઈજા. ગત મોડી રાતની આ ઘટના સામે આવી છે, જ્યાં હાઈવામાં ફસાયેલા ડ્રાઈવરને મહા મુસીબતે બહાર કઢાયો. અકસ્માતના પગલે આસપાસના લોકો દોડી આવ્યા. તમામ ઈજાગ્રસ્તોને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે ખસેડાયા હતા.
બે દિવસીય વ્યક્તિત્વ વિકાસ શિબિરનો પ્રારંભ સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રોફેસર શિરીષ કુલકર્ણીએ ઉદ્ઘાટન કર્યું. વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ વર્ચ્યુઅલ સંબોધન કર્યું. વડોદરાની મહારાજા સયાજી યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહે જણાવ્યું હતું કે વડોદરા શહેરના વિદ્યાર્થીઓ વેકેશનનો સદુપયોગ કરી શકે અને કંઈક નવું શીખી શકે તે માટે ફિલિંગ્સ ફાઉન્ડેશન, ઋષભ ફાઉન્ડેશન તથા કાછિયા પટેલ જ્ઞાતિ પંચ દ્વારા 2 દિવસની વ્યક્તિત્વ વિકાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના વ્યક્તિત્વ શિબિરમાં દરેક વિદ્યાર્થીઓ લક્ષ્ય નિર્ધારિત કરવું જોઈએ અને પછી તેની પાછળ મંડી પડવા પ્રોફેસર શિરીષ કુલકર્ણીએ જણાવ્યું હતું. આજના ઉદ્ઘાટન કાર્યક્રમમાં વડોદરાના નવનિર્વાચિત સાંસદ પધારવાના હતા, પણ આજે દિલ્હી ખાતે હાજર રહેવાનું હોવાથી તેઓએ દિલ્હીથી વર્ચ્યુઅલ વાતચીત કરી હતી. દરમિયાન આજે પ્રથમ દિવસે હાઉ ટુ બીકોમ સક્સેસફુલ ઇન લાઈફ વિષય ઉપર દીપક શાહે જુદી જુદી રમતો અને વસ્તુઓનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓને સફળ બનવાનો ગુરુમંત્ર આપ્યો હતો. ત્યારબાદ કોર્પોરેટર બિહેવિયર ટ્રેનર આશુ મનચંદાએ સ્પીક એન્ડ ગ્રો વિષય ઉપર વ્યાખ્યાન આપ્યું હતું અને વિદ્યાર્થીઓને પબ્લિક સ્પીકિંગ કેવી રીતે કરવું તે શીખવાડવામાં આવ્યું હતું. આવતીકાલે વ્યક્તિગત વિકાસ પર શિબિરમાં પારુલ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના ડીનનો પ્રોફેસર મગનભાઈ પરમાર, સફળતાની શોધ અને ગુજરાત વિધાનસભાના દંડક બાલુભાઈ શુક્લ ઇફેક્ટિવ ટાઈમ મેનેજમેન્ટ વિષય ઉપર વ્યાખ્યાન આપશે. આજે યોજાયેલા કાર્યક્રમમાં સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રોફેસર શિરીષ કુલકર્ણી, ફિલિંગ્સ મલ્ટીમીડિયાના ચેરમેન અતુલભાઈ શાહ, કાછિયા પટેલ જ્ઞાતિ પંચના ઉપપ્રમુખ જીતેન્દ્રભાઈ કાછિયા પટેલ, મોટિવેશનલ સ્પીકર આશુ મનચંદા, નીરવભાઈ શાહ વિશેષ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. નમસ્કાર દર્શક મિત્રો, આજે ઋષભ ફાઉન્ડેશન ટ્રસ્ટ, ફિલિંગ્સ મલ્ટીમીડિયા મેગઝીન અને કાછિયા પટેલ જ્ઞાતિ આના સંયુક્ત ઉપક્રમે એક પર્સનાલિટી ડેવલપમેન્ટ કેમ્પનું આયોજન, 2 દિવસના કેમ્પનું આયોજન છે. આજનો જે કાર્યક્રમ છે, કાર્યક્રમના ઉદ્ઘાટક સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રોફેસર શિરીષ કુલકર્ણી સાહેબના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અમારા ફિલિંગ્સના મલ્ટીમીડિયાના ચેરમેન અતુલભાઈ, કાછિયા પટેલ સમાજના જ્ઞાતિમાંથી એમના ઉપપ્રમુખ જીતેન્દ્રભાઈ પણ પધાર્યા છે. આપણે પ્રોફેસર શિરીષ કુલકર્ણી સાહેબને પૂછીએ, આ 2 દિવસના વર્કશોપમાં સાહેબ કેવા પ્રકારના કાર્યક્રમો થવાના છે, વિષયો એ વિદ્યાર્થીઓને શીખવાડવામાં આવશે? સૌથી પહેલાં તો આવા પ્રકારના વ્યક્તિત્વ વિકાસના કાર્યક્રમો જાણે કે ગાયબ થઈ ગયા છે. કોઈ જગ્યા ઉપર આ પ્રકારના પર્સનાલિટી ડેવલપમેન્ટ કેમ્પ આપણને જોવા નથી મળતા, જેની અંદર વ્યક્તિત્વ વિકાસ એટલે સર્વાંગીણ વિકાસ વિદ્યાર્થીનો થાય એના માટેની ખૂબ સારો પ્રયોગ દીપકભાઈએ કર્યો છે, અતુલભાઈએ કર્યો છે અને આ કાછિયા પટેલ સમાજે પણ કર્યો છે. એના માટે હું એમને અભિનંદન આપું છું. અને આમાં જે વિદ્યાર્થીઓ છે એ 12મામાં હોઈ શકે, એ વિદ્યાર્થીઓ કોલેજના પણ હોઈ શકે છે. એમના માટે વ્યક્તિત્વ વિકાસમાં ટાઈમ મેનેજમેન્ટ, એના પછી કેવી રીતે બોલવું, હાઉ ટુ સ્પીક, આવા અનેક વિષયો અને જેની અંદર જે લોકો વિષય લેવાના છે એમાં વિધાનસભાના દંડક બાલુભાઈ શુક્લ પણ છે, સોશિયલ વર્ક ફેકલ્ટીના મગનભાઈ પરમાર પ્રોફેસર એ પણ છે, અતુલભાઈ પણ છે. આ પ્રકારના બધા વ્યક્તિત્વની સાથે આ વ્યક્તિત્વ વિકાસ વિદ્યાર્થીઓનો થાય એના માટેનો પ્રયોગ દીપકભાઈ કરે છે. એમને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. નમસ્કાર. ફિલિંગ ફાઉન્ડેશન્સ અને ઋષભ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત મોટિવેશનલ વર્કશોપ કે જે વડોદરાના તમામ યુવાનો, યુવા પ્રોફેશનલ્સ, યુવા સ્ટુડન્ટ્સ અને તમામ નગરજનો માટે યોજવામાં આવેલો છે. આ કાર્યક્રમમાં મારે રૂબરૂ ઉપસ્થિત રહેવાનું હોય, પરંતુ આપણે સૌને ખ્યાલ છે એ મુજબ માનનીય વડાપ્રધાન શ્રી 3જી વખત દેશના વડાપ્રધાન પદે શપથ લેવાના હોય, મારે અહીંયા દિલ્હી ખાતે હાજર રહેવાનું હોય, આપણી વચ્ચે રૂબરૂ આવી શક્યો નથી. પરંતુ હું મારી શુભેચ્છાઓ ફિલિંગ ફાઉન્ડેશન અને ઋષભ ફાઉન્ડેશન ટ્રસ્ટના તમામ આયોજકોને, આ મોટિવેશનલ વર્કશોપના સ્પીકર્સ કે જેઓ પોતે લીડ બાય એક્ઝામ્પલ્સ જેવું જીવન જીવી રહ્યા છે
એવા વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાલકૃષ્ણ શુક્લજી, શ્રીમાન દીપકભાઈ શાહ, પ્રોફેસર એમ.એન. પરમાર અને બેન શ્રી આંશુ મનચંદા, આ તમામ સ્પીકર્સ, એમને સાંભળવા આવનાર તમામ યુવાનો અને રિષભ ફાઉન્ડેશન અને ફિલિંગ ફાઉન્ડેશન ટ્રસ્ટના આયોજકોને હું આ કાર્યક્રમ માટે હૃદયથી મારી શુભેચ્છાઓ પાઠવું છું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. સેવા હી પરમ ધર્મ. દામનગર ગાયત્રી મંદિર ખાતે જીવદયા નંદી સેવા ટ્રસ્ટ અને સેવા ગ્રુપ દ્વારા 111થી વધુ સેવા રત્નનું ભવ્ય અભિવાદન. મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી શહેરની નાની મોટી સેવા કરતા 111 વ્યક્તિઓનું વિશિષ્ટ અભિવાદન. ગેમ ઝોનના મૃતક દિવગત આત્માઓની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી પુષ્પાંજલિ અર્પી સન્માન સમારંભનો પ્રારંભ કરાયો. વિવિધ ક્ષેત્રે સેવારત્ન સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ સંગઠનો દ્વારા થતી જીવદયા પરમાર્થની પ્રવૃત્તિ કરતાઓનું ભવ્ય સત્કાર કરાયું હતું. અસંખ્ય સંસ્થાઓ સંગઠનો દ્વારા દામનગર શહેરમાં ચાલતી સેવા સહકાર સંગઠનો અને ઉદાર દિલ દાતાને બિરદાવી પ્રોત્સાહિત કરતા સન્માનપત્ર અર્પણ કરાયા હતા. શહેરમાં પીવાના પાણીના 16થી વધુ વિસ્તારોમાં પરબ પક્ષી ચણપાત્ર પક્ષી માળા છાસ વિતરણ સહિત જીવદયાના કામો કરતી સંસ્થાઓ અનસુયા સુધા કેન્દ્ર, ગાયત્રી પરિવાર ટ્રસ્ટ, સિનિયર સિટીઝન ટ્રસ્ટ, સેવા ગ્રુપ દામનગર, મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલય, નાગરિક સરાફી મંડળી પટેલ, પ્રગતિ મંડળ, જય ભગવાન યુવક સેવા, ચેરિટેબલ ટ્રસ્ટ, કરુણા ફાઉન્ડેશન રાજકોટ પ્રતિનિધિ સહિત સંસ્થા સંગઠનોના સૂત્રધાર સ્વયંસેવકોની વિશાળ ઉપસ્થિતિમાં ભવ્ય અભિવાદન સમારંભ યોજાયો. સેવાની ધૂણી ધકાવીને બેઠેલા સજ્જનો સન્નારીઓનું અતકેરું સન્માન કરાયું. નિસ્વાર્થ સેવાની નોંધ ઈશ્વરના દરબારમાં ચોક્કસ લેવાય છે. ભવતાચાર્ય કપિલ જોશીના મનનીય વ્યક્તિ સાથે સેવારત્નની સરાહના કરતા અસંખ્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય અભિવાદન સમારંભમાં નાનામાં નાની વ્યક્તિની સેવાની સુપેરે નોંધ લેતા અદ્ભુત આયોજનની સર્વત્ર સરાહના કરાઈ હતી. હવામાન વિભાગની આગાહી મુજબ છોટાઉદેપુર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસ્યો વરસાદ. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે છોટાઉદેપુર જિલ્લા સહિતના વિસ્તારોમાં 7 જૂનથી 11 જૂન સુધી વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી હતી. ત્યારે આ આગાહી સાચી પડતા આજે સવારથી જ કાળા ડિબાંગ વાદળો સાથે શીત પવન લહેરાતા જિલ્લાના કવાડ તેમજ પાવી જેતપુર તાલુકામાં વરસાદ વરસ્યો. છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ભારે ઉકળાટ સાથે અસહ્ય ગરમી પડતી હતી, જ્યારે આજે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ગણેશ સ્ક્વેર પ્રથમ માળે આવેલ દુકાન નંબર 11-12માં પીપી સ્પાની આડમાં બહારથી છોકરીઓ મંગાવી કૂટનખાનું ચલાવવામાં આવે છે, જે બાતમીવાળી જગ્યાએ ડમી ગ્રાહકો મોકલી રેડ કરતા ખરેખર દેહ વેપાર ચાલતો હોવાનું જણાઈ આવતા આ દેહ વેપારના ધંધા સાથે સંકળાયેલ થાઇલેન્ડની એક યુવતી તથા 2 ભારતીય યુવતીઓ તથા પીપી સ્પા નામની દુકાનમાં દેહ વેપારનો ધંધો ચલાવતા સંચાલક સંકેતભાઈ સુરેશભાઈ મૈસુરિયા હાજર મળી આવતા પકડાઈ જતા સ્પાના સંચાલક વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. છોટાઉદેપુર નગરમાં છેલ્લા 15 વર્ષથી બેન્કિંગ પ્રવૃત્તિ સાથે જોડાયેલી ન્યૂ સર્વોદય કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી દ્વારા શનિવારના રોજ સવારે 10 કલાકે જનસેવા એ પણ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરતા નગર સહિત પંથકની પ્રજા માટે હોમિયોપેથિક સારવાર કેમ્પ પારુલ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ હોમિયોપેથિકના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિવિધ રોગોના દર્દીઓને આરોગ્ય કેમ્પનો લાભ લીધો હતો, જેમાં નિદાન બાદ દર્દીઓને દવા પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી. આ સાથે વધુ સારવારની જરૂર હોય તેવા દર્દીઓને પારુલ યુનિવર્સિટી સંચાલિત જવાહર નહેરુ હોમિયોપેથિક મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર આપવા માટે હોસ્પિટલની બસ સુવિધા દ્વારા હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક લઈ જવામાં આવશે અને વધુ સારવાર કરવામાં આવશે નું જણાવ્યું હતું. આ પ્રસંગે મંડળીના વ્યવસ્થાપક મંડળ દ્વારા જણાવેલ કે આવા જન કલ્યાણના કામો આવનારા દિવસોમાં પણ મંડળી દ્વારા કરવામાં આવશે તેવો હુંકાર ભર્યો હતો. આજરોજ ન્યૂ સર્વોદય કોઓપરેટિવ સોસાયટીના 15 વર્ષ પૂર્ણ કરી 16મા વર્ષમાં અમે પ્રવેશ કરી રહ્યા છીએ. તે થકી અમે હોમિયોપેથિક કેમ્પ ન્યૂ પારુલ સેવાશ્રમ હોસ્પિટલ તરફથી અમે કેમ્પ રાખ્યો છે. એમાં છોટાઉદેપુરના અને આજુબાજુના ગામોના સારી રીતે અને વધુમાં વધુ લાભ લે એ રીતે સારું રિસ્પોન્સ મળ્યો છે. વધુ પબ્લિક એની સેવાનો લાભ લીધો છે. આવનારા દિવસોમાં અમે
લોક કલ્યાણના કામો કરતા રહ્યું એવી हमारी धारणा है। आज मतलब कैंप स्टार्ट हुआ है छोटा उदयपुर में न्यू सर्वोदय कोऑपरेटिव सोसाइटी के द्वारा आयोजित किया जा रहा है और यहाँ पे बड़ी तादाद में पेशेंटों को लुत्फ प्राप्त हुआ है, लाभ प्राप्त हुआ है और इस चीज को लेकर हमें काफी खुशी है और हम इनका आभार व्यक्त करते हैं। मेरा नाम यश पाटीदार, पारुल यूनिवर्सिटी जैनिज्म होम्योपैथिक मेडिकल कॉलेज। ભરૂચ જિલ્લાના 9 પોલીસ કર્મચારીઓની કામગીરીને વડોદરા રેન્જ આઈજીપી શ્રી સંદીપસિંહ નાઓએ બિરદાવી. તાજેતરમાં યોજાયેલા લોકસભા સામાન્ય ચૂંટણી 2024 ન્યાયિક અને મુક્ત વાતાવરણમાં યોજાઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામાન્ય બની રહે અને આ ચૂંટણી પ્રક્રિયાને વિપરીત અસરો ન પહોંચાડે તે માટે વિવિધ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા અસરકારક કામગીરી કરવા સૂચના કરવામાં આવેલ. જે લગત છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી નાસ્તા ફરતા આરોપીઓ પૈકી મધ્યપ્રદેશ રાજ્યના 3, ઉત્તર પ્રદેશ રાજ્યના 3, મહારાષ્ટ્રના 2, હરિયાણાના 1, સુરતનો 1 અને છોટાઉદેપુર 1ના મળીને કુલ 11 આરોપીઓને પકડી પાડવાની ઉત્કૃષ્ટ પ્રશંસનીય કામગીરી કરનાર વડોદરા રેન્જના ભરૂચ જિલ્લાના 9 અને વડોદરા ગ્રામ્ય જિલ્લાના 1 પોલીસ કર્મચારી મળી કુલ 10 પોલીસ કર્મચારીઓની કામગીરીને વડોદરા રેન્જ આઈજીપી શ્રી સંદીપસિંહ નાઓએ બિરદાવી ભવિષ્યમાં તેઓ વધુ સારી કામગીરી કરતા રહે અને પોલીસ બેડામાં પ્રેરણાત્મક ભાવના પ્રસરે તે હેતુથી પ્રશંસાપત્ર એનાયત કરી સન્માનિત કર્યા હતા. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર બીબીએ ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.